तेन त्यक्तेन पूजिताः मा कृतस्य स्वेदनम्। સ્વામિનારાયણ 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 પ્રમુખ સ્વામીના ચરણોમાં વંદન કરું છું. ગઈકાલ સાંજથી જ જાણે ગુજરાત નોંધારું થયું હોય. પ્રમુખ સ્વામી એમના સતત આશીર્વાદ ગુજરાત ઉપર વરસતા હતા અને હજી પણ સ્વર્ગવાસમાંથી પણ એમના સ્વર્ગમાંથી પણ આશીર્વાદ મળશે જ, એમાં કોઈ શંકા નથી. મેં ગઈકાલે જ કીધું હતું કે સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસભામાં જ્યારે પહેલી વખત બધા ધર્મો વચ્ચે હિન્દુ ધર્મની વાત કરી હતી ને દુનિયા આખામાં હિન્દુ ધર્મને ઉજાગર કર્યો હતો, ત્યાર પછી પહેલા સંત એવા છે પ્રમુખ સ્વામી કે દુનિયાભરમાં સ્વામિનારાયણના મંદિરો બનાવીને સ્વામી વિવેકાનંદ પછી આખા દુનિયામાં હિન્દુ ધર્મના ધજાકા પતાકા એમને લહેરાવીને હિન્દુ ધર્મની વિશાળતા, એક જેને કહે કે યુવાનો, લાખો યુવાનોમાં સંસ્કાર, વ્યસન મુક્તિ, સમાજ સેવા, એ એમને ચરિતાર્થ કર્યા હતા. કે કેટલી શાંતિ અને દિવ્યતા આજે પણ એમના ચહેરા ઉપર દેખાય છે. આપણે આજ એ સંત શિરોમણી તરીકે પૂજ્ય પ્રમુખ સ્વામી કાયમ આપણી વચ્ચે રહેશે, કદી ભૂલાવાના નથી. અને ગુજરાતની પ્રજા એમના આશીર્વાદ સતત જગતી રહેશે.
સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, ઇન્દુ ચાચાનું ગુજરાત, નર્મદનું ગુજરાત, સાથે મેં પ્રમુખ સ્વામીનું ગુજરાતનો ઉલ્લેખ એટલા માટે કર્યો હતો કે ગુજરાતના સંત શિરોમણી છે અને પ્રમુખ સ્વામીએ જે ગુજરાતના સુખ દુઃખમાં હંમેશા અગ્રેસર રહીને વર્ષોથી ગુજરાતની ચિંતા કરી છે. એટલે પ્રમુખ સ્વામીનો અધિકાર છે કે એમનું ગુજરાત છે અને એમને પણ ગુજરાત માટે એટલો પ્રેમ. પ્રમુખ સ્વામીમાં ની જે વિશેષતાઓમાં એક વિશેષતા જે મને ટચ કરી ગઈ છે, આજના સમયમાં જે કેરિયરિઝમ એટલે વ્યક્તિ પોતાના કેરિયરની પાછળ જ છે, સમાજનું, રાષ્ટ્રનું, બીજાનું સુખ એની ચિંતા ઓછા લોકો કરે, સૌ સ્વમાં રચાયેલા પડેલા લોકો છે. એવે વખતે જેની ખૂબ બ્રાઇટ કેરિયર છે અને એવા લોકો જો સંત થઈને નીકળી પડે, એનો અર્થ એ છે કે પ્રમુખ સ્વામીમાં એ તાકાત હતી કે એ યુવાનોને બધું છોડવું બહુ અઘરું છે, એ છોડુને સંત થઈને સમાજના કામમાં નીકળે, એ હું માનું છું કે એની એક મોટી તાકાત હતી. અને એને જ કારણે આજે BAPSમાં ઘણા બધા સંતો પણ પાછા બ્રિલિયન્ટ, બ્રાઇટ, જેની કેરિયરો છે, જે લોકો એક્સપર્ટ છે, એવા લોકો બધું છોડીને સંત તરીકે નીકળ્યા છે. એનો અર્થ જ એ છે કે ધેર ઇઝ સમથિંગ. આજના સમયમાં ધર્મને બચાવ્યો હોય અને દુનિયામાં ફેલાવ્યો પણ હોય તો એ પ્રમુખ સ્વામી.